શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને અત્યારમાં તો ઉત્સવનો પપ્પા છે ને તળાજા જઈને વહી આવ્યા. વળી છે આઘડી આવ્યા તળાજાથી, ત્યારે હું નાતી હતી. અને ઉત્સવના પપ્પા તળાજા શું કામ ગયા હતા અત્યારમાં? કેરી કેટલી મોંઘી છે, જો 1 કેરેટ કેરી આવી ગઈ છે, મસ્ત મજાની, સરસ મજાની, પણ બહુ મોંઘી છે. કા બહુ મોંઘી છે કેરી. અને હાલો બધા ભીમી ગેરેસનું કેરીયું ખાવા. કા કેટલી મોંઘી હતી? 110 રૂપિયા. જો 60 રૂપિયા હતા. શુભમ જો હા તો એ કે કાલ 60 રૂપિયા હતા, 60 રૂપિયા. આજે એ કે તમારા ગામ વાળા માગેલી છે કે 110 રૂપિયા, 108 માં લેવા. જો 108 રૂપિયાની કિલો લાવ્યા, 100 કિલો કેરી. હવે શેલી કેરી ખાઈ લઈએ. કા ઉત્સવભાઈ? હા, શેલી કેરી ખાઈ લઈને હાલો બધા કેરી ચારમાં જો મોરે કળાઈ કેવી મસ્ત મજાની પૂરી છે. બતાય તો જો બાજુમાં એક આ બાજુ છે, કેટલી મસ્ત છે કળાઈ. જો કેટલા સરસ મજાની છે ને. અત્યારના પોરમાં 9 વાગ્યા છે. જો ફર્સ્ટ ક્લાસ છે કળાઈ પૂરેલી, 2 મોરે છે. સાયન્સ છે ને એટલે બહુ બતાતા નથી. જો ભાઈ મસ્ત મજાનો છે મોર. જો ફર્સ્ટ ક્લાસ હો. 2 છે હો, 1 નથી. ફેમિલી, આજ તો ભીમી ગેરેસ છે અને ભીમી ગેરેસની બધાને હાર્દિક શુભકામના. અને આપણે જો વાડીએ આવી ગયા છીએ અને વાડીએ આવ્યા છીએ, આપણે પાટ આંકવાનો છે ને સાહ પાડવાના છે. આ વાડીએ તમને ખબર જ છે આપણે વાયુ નહોતું, 2 વાડીએ બકાલું રોપાઈ રહ્યા ને ત્યાં આપણે વરસાદનો તરે વયો ગયો ને સારું થયું આમ તો ન વાવ્યું. એ કપાસ ને એવું રોપીએ પછી બળતરા થાય આપણને, ને પછી આપણે ડૂલ પૂરી એટલે આગતર પાસ્તર થાય. અને વાડીએ જો મસ્ત મજાની લીંબોળી પણ સરસ મજાની પાકી ગઈ છે. જો એટલી આવી છે, જો મસ્ત મજાની, સરસ મજાની, સુપર. અને પાકવા માંડી છે ચાક આપણે આવીને જોયું આગળીએ. જો એટલી મસ્તીની પાકી ગયેલી છે. જો સરસ મજાની પાકી ગઈ છે. આ તો આપણે હળગાવ્યું હતું ને ઢગલો અહીંયા, એટલે બેક ઓલી થઈ ગઈ. નહીતર આ ખાવાની છે ને બહુ મજા આવે. અને ઠળિયા છે ને બહુ મસ્ત, આમ મીઠાશ બહુ હોય. કાં ઉત્સવ? તાર ખાવી છે? ઉત્સવ તો તોડે છે અમારે લીંબોળી. હાલો એવું છે ને, આપણે આવી ગયા છીએ ટાવર વાળી વાડી આવી ગયા છીએ. જો અને ઉત્સવ પપ્પાની થાંભલો જોડે છે. ને અહીંયા આપણે જો લાવ્યા છીએ સાહ પાડવા, એવું છે કાક. નાલો હવે આપણે જઈએ વાડીમાં. ફેમિલી, અત્યારે જો 9:30 વાગી ગયા છે અને ઉત્સવ પપ્પાએ જો ઉથલ મારી દીધી છે. આપણે વાડીએ આવ્યા, બેક મોડું થઈ ગયું. ગયા હતા તળાજા ઉત્સવ પપ્પા માર્કેટમાં, એટલે મોડું થઈ ગયું. અને જો આવી રીતનું પાટ હાલે છે. થાંભલો ઢળી નાખીએ એટલે બહુ મસ્ત મજાની જમીન થઈ જાય, સરસ મજાની. અને જો એવી રીતનું છે કાંક. જો આવો થાંભલો ઢળી નાખીને એટલે લેવલિંગ થઈ જાય. અને આપણે સિંગ બનાવવું હોય, ગમે તે બનાવવું હોય તો એકદમ સરસ જમીન થઈ જાય. એની કંઈ હાર આવે જ નહીં એક સરખી. જો આવી રીતનો હાલે છે થાંભલો. અને એવું છે કાંક. મમ્મી જો ટ્રેક્ટર હકારે છે અને આપણે શૂટ કરીએ. થાંભલો હકારે છે પાછળ. સાચું જોવાનું. હાલો ફેમિલી,
હવે આપણે જો આમાં થાંભલો હકાઈ ગયો છે. હવે આમાં સિંગ બનાવવાની છે. એમાં તો પાટી ઉત્સવના મમ્મી આંકી નાખ્યો છે. જો ઢેપા હતા તે કે થાંભલો આગી નાખો, હું આંકી નાખ મેં કીધું. જો એવું છે કાંઈક બરોબર. જો કેવું બની ગયું, જો મસ્તીનું એવું છે કાંઈક. ચાલો ફેમિલી, હવે છે ને આપણે પાટ આંકવાનો હતો ને એ હકાઈ ગયો છે મસ્ત મજાનો. અને હવે છે ને આપણે શાહ પાડવાનો છે. હવે સડાવી દઈએ આપણે દંતાળ સડાવી દઈએ ને એટલે દંતાળે શાહ પાડી દઈએ મસ્ત મજાના, સરસ મજાના. અને હવે જો આડો શાહ બાકી છે ને ઉછન પપ્પા લે છે. અને આપણે જો અહીંયા ઘડીક ઊભા છે લીમડાના છાંયે મસ્ત મજાના એવું છે કાક. અને આપણે જો આંકી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ. આખી વાડી આપણે એક હરખી થઈ ગઈ છે. અને એવું છે કાક. જુઓ મસ્ત મજાની પાટ આંકી એની હાર થોડી આવે. જુઓ કેવી સરસ બધી આખી વાડી સરસ થઈ ગઈ છે. અને હવે આપણે ખાલી 5 જ મારવાનું છે. શાહમાં પાડી નાખીએ ને એટલે ફેમિલી ઉછન પપ્પાએ જો શાહ પાડી દીધા છે. ને શુભમભાઈ વે ગયા છે ટેલર લઈને. આપણે જો એટલા શાહ પાડી દીધા છે. અને આ તો છે ને રાતડ છે એટલે આમાં આપણે સિંગ કરવાનું છે. કાં શાહ પાડી દીધા? શાહ પાડી દીધા છે. થાકી ગયા ને? હાવ હાવ પલ્લી ગયો. હાલો એવું છે. વાત છે. તો સવાર દીના પેલા પાટ આંક્યું પછી શાહ પાડ્યા. કા હાલો હવે ઘરે જઈએ. અને ઉત્સવભાઈ મોઢું છે ને લાવરી જેવું થઈ ગયું ને. અત્યારે છે ને 12:30 વાગી ગયા. કા હવે ઉત્સવ છે ને 5 દિવસ પછી વેકેશન ખુલી જાય બસારાને. હાલો તો અને ક્યારનો એમ કે કેરીયું લાવ્યા. હું કેરી અહીંયા હોય કેરીયું કાંઈ હું સાઈન ન લાવ્યું કોઈ દી હારે ન થાય ને. ચાલો હવે ઘરે ભાગી ધીમે ધીમે. અને ઘરે જઈને જમી લઈએ. અને જમવાનું શું હોય એ જોઈએ આપણે ઘરે જઈને. આપણે જો મહેમાન આવી ગયા છે 11 કરવા. કા અને જવો મામા ભાણિયાની મોજ. હવે 2 દી રાંધે મામા ભાણિયાની મોજ જવો. કા મોનિક જવો શ્રીરામ જય રામ શીખવાડે છે. અને એક અમારે જો ભાણુભાઈ આમ શેલો ખાય ને એ તો બહુ બોલા છે. જવો જો એવું છે કા. હા હમુ જો એનકા ફોન માં. હા હા ઓલો શું કહે છે? લે બાય બાય. ચાલો ફેમિલી, આપણે વાડીએથી આવ્યા પછી આપણે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં. અને ઉર્મિલા બેને આવ્યા ને જ્યાં ગોટા બનાવી રાખ્યા હતા. અને પછી કેરી ને પૂરીયું ને ગોટાને ખાઈ લીધું. અને બહુ કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં એટલે બનાવ્યો નહીં. ને અત્યારે જો દી હાથમાં ગયો છે. અને આપણે મહેમાન આવેલા છે 11 કરવા. અંકિતાબેન આવેલા હતા આપણા વ્લોગમાં હશે. ભાણીબેન એના મમ્મી ને એના પપ્પા ને 2 ભાણિયાને આવેલા છે 11 કરવા. અને રોકાશે તો રસોઈ બનાવશું એવું છે કાક. અને આપણા વ્લોગ રેગ્યુલર આવે છે પણ એમાં એવું છે કે આપણે વ્લોગ બનાવતા હોઈએ પણ કન્ટિન્યુ સરખું હોય નહીં. એમાં એવું છે કે વાડીએ જઈને આવીએ ત્યાં પાછું કાંઈક કામ હોય એટલે કન્ટિન્યુમાં બહુ સરખું આવતું નથી આપણા વ્લોગમાં. મને ખબર છે ટાઈમ મળે નહીં એટલે સરખું આપણે ઉતારીએ નહીં. અને આપણે કોશિશ કરશું કે સરખા કન્ટેન્ટ વ્લોગ બનાવીએ. કાં તન્વિષાબેન કપડાં ધોવે છે. અને જો અને ગુસ્સે થઈ ગયા છે તન્વિષાબેન. એવું છે કાકા. ને અત્યારે દી હાથમાં ગયો છે. અને રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે. અને તડકો એટલો હતો ફેમિલી કે એની કાંઈ વાત નહીં પૂછવાની. કદાચ તમારે તડકો કેવો પડ્યો હોય કાંઈ નક્કી નહીં. અને ટોપલી ભરી લીધી છે બટેકાની. હા તો સુધારવાની તૈયારી કરી નાખી છે. અને લીલોતરી બકાલું તો આપણે જોસવાળા છે. અને ભીંડો છે, બીજું કાંઈ નથી અત્યારે. આપણે રોપ્યું છે એ તો ખબર જ છે. અને રસોઈ બનાવી છે. હવે મહેમાન રોકાશે તો 2 વાગેલા છે. ઓલા ઘરે રોકાશે તો બનાવીશું. મોટા ઘરે ગયેલા છે. હવે ત્યાં કદાચ બનાવે કે આપણે બનાવીએ. વિડીયોમાં બના રહેજો. ચાલો ફેમિલી, અત્યારે દી હાથમી ગયો છે. અને હવે જો આરતી થવા માંડી છે. અને આ સાથે જ આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.